નારદજી પોતાના અગાઉના જન્મમાં એક ગરીબ દાસીના પુત્ર હતા. તેઓ નાની વયમાં જ માતા સાથે સાધુ સંતોની સેવા કરતા. ચાતુર્માસ દરમિયાન ઘણા મહાન ઋષિઓ તેમની પાસે રોકાયા. નાનકડા બાળક તરીકે નારદજી તેઓની સેવા કરતા અને તેમની વાતો સાંભળતા. આથી તેમના મનમાં ભગવાન પ્રત્યે ભક્તિનો બીજ વાવવામાં આવ્યો. એક દિવસ સાધુઓએ તેમને પ્રસાદ આપ્યો. તે પ્રસાદ ગ્રહણ કરતાં જ તેમના મનમાં શુદ્ધતા અને ભક્તિ વધતી ગઈ. તેમને ભગવાનના નામમાં આનંદ આવવા લાગ્યો. એક દિવસ તેમની માતાનું સાપના ડંખથી અવસાન થયું. આ ઘટના પછી નારદજીને સંસારથી વૈરાગ્ય આવ્યો અને તેઓ એકલા જ જંગલમાં ભગવાનની શોધમાં નીકળી પડ્યા. તેઓ જંગલમાં ધ્યાન અને ભક્તિ કરતા. એક દિવસ તેમની ભગવાન વિષ્ણુના દિવ્ય દર્શન થયા, પરંતુ ક્ષણમાત્ર માટે જ. ભગવાને કહ્યું કે આ જન્મમાં ફરી દર્શન નહીં મળે, પરંતુ આગામી જન્મમાં તેઓને પોતાનું પરમ ભક્ત બનાવશે. મૃત્યુ પછી તેઓ બ્રહ્માજીના માનસપુત્ર તરીકે જન્મ્યા અને દેવર્ષિ નારદ તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે સર્વત્ર ભક્તિનો પ્રચાર કર્યો અને નારાયણ નારાયણ નામનો જાપ કરતા રહ્યા. સત્સંગ અને સારા સંસ્કાર જીવન બદલી શકે છે. ભક્તિ અને સેવા માણસને ઊંચા સ્તરે લઈ જાય છે. કઠિન પરિસ્થિતિઓ પણ આધ્યાત્મિક માર્ગ બતાવે છે.